ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રક્રિયાના હિસાબો 3માં એની ઇન્ફોર્મેશન અમુક જે ગણતરીઓ છે જેની અમુક આપણને નોલેજ હોવી જરૂરી છે તેના વિશે આપણે માહિતી મેળવશું। અને આ બધી જે પીડીએફ લખેલું છે હું ટેલિગ્રામ ચેનલમાં પણ મોકલી દઉં છું, તો ત્યાં પણ તમે જોઈન થઈને પીડીએફ મેળવી શકો છો। ચલો આપણે જોઈએ। ફીફોની શરૂઆત હંમેશા શરૂઆતના સ્ટોકથી કરવી। કઈ વસ્તુની? ફીફો, જે તમારી મેથડ છે। ફીફોની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની હોય છે? શરૂઆતના સ્ટોકથી કરવાની હોય છે। શરૂઆતના સ્ટોકની અંદર જેટલી ટકાવારી ચોપડીમાં આપેલ હોય એ બાદ કરીને ગણતરી કરવામાં આવે છે। કોનામાં કીધું છે? શરૂઆતના સ્ટોકમાં ચોપડીમાં જેટલી ટકાવારી હશે એ આપણે શું કરવાની રહેશે? બાદ કરવાની રહેશે। ક્લિયર? તૈયાર માલના એકમોમાંથી શરૂઆતના એકમો બાદ કરીને બહાર કરવા। તૈયાર માલના જે એકમો હશે એમાંથી શરૂના માઇનસ કરીને પછી બહાર લખવાના રહેશે। તૈયાર માલની અંદર હંમેશા ટકાવારીની અંદર કેટલા ટકા લખવાનું હોય છે? હંમેશા પૂરેપૂરું 100% જ લખવાનું હોય છે। આખા સ્ટોકની અંદર જે ટકાવારી આપેલ હોય તે જ પ્રમાણે શરૂના સ્ટોકમાં શું હોય છે કે જેટલી આપેલી એમાંથી બાદ કરીને લખવાની હોય, જ્યારે આખરના સ્ટોકમાં આપણને જેટલી આપેલ હશે તેટલી જ આપણે બહાર લખવાની રહેશે। જ્યારે અસામાન્ય બગાડ મળે તો શું કરવાનું હોય છે? પ્લસ। ઊંધું થઈ જાય, અસામાન્ય બગાડ હશે તો શું કરવાનું હશે? પ્લસ। અસામાન્ય વધારો હશે તો શું કરવાનું રહેશે? માઇનસ। ક્લિયર? જ્યારે વધારાની ગણતરી કરતા હોઈએ ત્યારે પૂરેપૂરા, જો વધારાની ગણતરી હશે તો પૂરેપૂરા કેટલું લેવાનું હોય છે? 100%। જ્યારે દાખલામાં સામાન્ય બગાડ આવે ત્યારે પડતરના પત્રકની અંદર માલ સામાનમાં ભંગારની ઉપજ જે આપેલ હોય તે બાદ કરીને લખવાનું રહેશે। ક્લિયર? આપણાને આ એક ઇન્ફોર્મેશન છે જે લખેલી છે, નોટ્સ છે। આપણે આને જ્યારે દાખલો ગણશું ત્યારે આપણને સરળતાથી આવડી જશે। અસામાન્ય બગાડની ગણતરીમાં એકમમાં પત્રકની અંદર બગાડ આવે તો પ્લસ કરવું અને વધારો આવે તો માઇનસ કરવું। શું કીધું છે? અસામાન્ય બગાડની ગણતરીમાં એકમમાં પત્રકની અંદર બગાડ આવે તો પ્લસ અને વધારો આવે તો માઇનસ। બગાડ આવે તો આપેલ ટકાવારીનો ઉપયોગ કરવો અને વધારો આવે તો 100% રાખવાનું। તમે પહેલા તો નક્કી કરશો શું આવે છે, કાં તો અસામાન્ય બગાડ આવશે કાં તો અસામાન્ય તમારો વધારો આવશે। બેમાંથી એક હશે। બગાડ હશે તો પ્લસ કરશું, વધારો હશે તો માઇનસ કરીશું। અને જો બગાડ હશે તો જેટલી ટકાવારી કીધી છે એનો જ ઉપયોગ કરશું અને વધારો હશે તો 100% લેશું। શરૂઆતના સ્ટોક, શરૂના સ્ટોકમાં શું કરીએ છીએ આપણે? બાદ કરીને। આખાના સ્ટોકમાં જે હશે એ જ। એવી જ રીતે અસામાન્ય બગાડ હશે તો તમારું જેટલો ટકાવારી છે એ જ, અને જો વધારો હશે તો કમ્પલસરી કેટલા ટકા લખવાનું હોય છે? 100%। ક્લિયર? હવે આને આપણા દાખલાની ગણતરી કરીશું। આપણે દાખલા નંબર 13 વિશે માહિતી મેળવીએ, જેમાં અર્ધ તૈયાર માલના શરૂનો સ્ટોક આપેલો છે। પૂર્ણતાની કક્ષા આપેલી છે। માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ। પ્રક્રિયા 1 ખાતેથી કેટલા લાવ્યા છે તે વસ્તુ આપેલી છે। ભંગારના એકમો આપેલા છે। આખરનો સ્ટોક આપેલો છે ને પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એ વસ્તુ આપેલી છે। સામાન્ય બગાડમાં તમને કીધું છે દાખલ કરેલ એકમોના 10% શરૂના સ્ટોક સહિત આપેલું છે। ભંગારની ઉપજ કેટલી? 3 કહી દીધી છે। તમારે 4 પત્રક ફીફો પદ્ધતિથી બનાવવાના છે। પૂર્ણ એકમનું પત્રક, પડતરનું પત્રક, મૂલ્યાંકનનું પત્રક અને પ્રક્રિયા 2નું ખાતું। આ તમારે 5 કોષ્ટકમાં તૈયાર કરવાના રહેશે। તો ચલો આપણે કરીએ। સૌથી પહેલા કોનું જોશું? શરૂનો સ્ટોક। આ પ્રમાણે તમારા પૂર્ણ એકમોનું પત્રક બનશે, જેમાં સૌ પ્રથમ આપણે લખશું શરૂનો સ્ટોક, કેમ કે આની શરૂઆત જ ક્યાંથી થાય છે? શરૂના સ્ટોકથી। કેટલો આપેલો છે તમને? એકમો જોવાનું, કેટલું આપેલું છે? 900। હવે આપણને ખબર છે શરૂના સ્ટોક માટે શું રૂલ હતો? આપણે જોયું હતું, બાદ કરીને લખવાની। જેટલી ટકાવારી આપેલી હોય એટલી શું કરવાની? બાદ કરીને લખવાની રહેશે। તો તમને ટકાવારી કેટલી આપેલી છે? આમાં 100% આપેલી છે। તમે 100% માંથી માઇનસ કરો એટલે અહીંયા કેટલું થઈ જશે? ડેશ આવી જશે। ત્યારબાદ મજૂરીમાં 60% આપેલું છે। 100 માંથી 60 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? આમાં 40%। અને અહીંયા પણ 60 છે, એમાં પણ માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 40%। ચલો 900 ના 40% કેટલા આવશે? 360 લખી નાખીએ। અહીંયા પણ 360 જ આવશે અને અહીંયા પણ 360 જ આવશે, કેમ કે એ પણ કેટલા છે? 40%। ક્લિયર? ત્યારબાદ શું લખવાનું હોય છે? સામાન્ય બગાડ લખી નાખીએ। સામાન્ય બગાડ, ચલો સામાન્ય બગાડના એકમો કેટલા આપેલા છે તમને? સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના કેટલા ટકા લેવાનું છે? 10%। હવે દાખલ કરેલ એકમ ક્યાં આપેલા છે આપણને? આપણા પાસે દાખલ કરેલા એકમ આપેલા નથી, તો આપણે શોધવા પડશે। ચલો શોધીએ। સૌ પ્રથમ આવે શરૂનો સ્ટોક, એમાં આપણે પ્લસ કરીએ
દાખલ એકમ અને એમાંથી આપણે માઇનસ કરીએ, આપણો શું માઇનસ કરીએ? આખર સ્ટોક. તો આપણને શું મળે? ઉત્પાદન. શું મળશે? તો આપણને ઉત્પાદન. હવે તમને શું કીધું છે અહીંયા? ભંગારના એકમો તમને આપી દીધા છે. ચલો અહીંયા લખી નાખું, ગણતરી કરીએ. સામાન્ય બગાડ આપ્યું છે. સામાન્ય બગાડ કેટલું આપેલું છે આપણને? તો કે શોધવાનું છે. એમાંથી આપણે માઇનસ કરવાનું હોય ભંગારના એકમ. ભંગારના એકમો માઇનસ કરીએ એટલે પછી આપણને ખબર પડશે કે આપણો વધારો આવે છે કે ઘટાડો. ભંગારના એકમો આપણને આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 1200. એટલે પેલા જેટલી ગણતરી હતી મેં બધી લખી નાખી છે. ચલો શરૂનો સ્ટોક આપણને કહી દીધો છે કેટલા છે? 900. ત્યારબાદ પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા, કેટલા લાવ્યા છે? આપણે દાખલ એન્ટર કેટલા કર્યા છે? 9100. ચલો પ્લસ કરી નાખીએ. 900 પ્લસ 9100 એટલે કેટલા આવશે? 10,000. આખર સ્ટોક એનો શરૂઆત માટેનો આખર સ્ટોક પ્રક્રિયા 3 નું છે, અર્ધ તૈયાર માલનું છે. એનું કાંઈ આપણને આખર સ્ટોક વિશે ઇન્ફોર્મેશન આપેલી નથી, એટલે અહીંયા આપણે કાંઈ લખીશું નહીં. એટલે અહીંયાથી કેટલા થઈ જશે? 10,000. ક્લિયર? હવે સામાન્ય બગાડે શું કીધું હતું આપણને? તો કે દાખલ કરેલ એકમના 10%. દાખલ કરેલના એકમ એટલે કે અહીંયા દાખલ તો આ પ્લસ થાય, ઓલ ઓવર તમારું ઉત્પાદન થઈ જાય. તો ઉત્પાદન ઉપર જ હંમેશા આ તમારું નીકળે છે. તો કે 10,000 કેટલા ટકા નીકળશે? 10%. એટલે કેટલા આવશે? 1,000. 1,000 માંથી 1200 તમે માઇનસ કરી નાખો તો આ શું થઈ જાય તમારું? માઇનસમાં 200 આવશે. હવે જ્યારે માઇનસમાં 200 આવે, માઇનસ આવે તો આને શું કહેવામાં આવે છે? અસામાન્ય બગાડ. શું કહેવામાં આવે? અસામાન્ય બગાડ. જો પ્લસમાં આવે તો આને વધારો, કે માઇનસમાં આવ્યું છે એટલે આને અસામાન્ય બગાડ કહેવામાં આવશે. ઓકે, અહીંયા લખી નાખીએ. સામાન્ય બગાડ કેટલું છે? 1,000 આવ્યું. હવે એને કઈ ટકાવારી હોય નહીં, એ ક્યારેય પણ આમાં લખાતું નથી, ખાલી અહીંયા જ આપણાને લખાય છે. સામાન્ય બગાડ ક્યારે બી માલ સામાન મજૂરી કે એની અંદર આવશે નહીં. ચલો તૈયાર માલનો સ્ટોક. તૈયાર માલનો સ્ટોક. ચલો તૈયાર માલનો સ્ટોક કઈ રીતે લખાશે? પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા, કેટલા આપેલા છે આપણને? 7800 આપેલા છે. 7800. જ્યારે ફીફોની મેથડ હોય ત્યારે શરૂનો સ્ટોક એમાંથી માઇનસ કરવાનો હોય છે, એટલે 900 આપણે માઇનસ કરી દઈએ. 7800 માઇનસ 900 કેટલા આવશે? 6,900. હવે તૈયાર માલનો સ્ટોક હોય હંમેશા કેટલો હોય? 100% જ હોય, તો બધામાં કેટલા આવશે? 100. એટલે એ જ આવશે તમારું આન્સર પણ 6,900. 6,900. 6,900. શરૂના સ્ટોકમાં બાદ કરીને લખાય છે, તૈયાર માલના સ્ટોકમાં 100% જ તમારું લખાશે. ચલો ત્યારબાદ કોણ આવશે? આખર સ્ટોક. આખર સ્ટોક. ચલો આખર સ્ટોક ચેક કરીએ કેટલો આપેલો છે? 1,000. કેટલી એમાં જે ટકાવારી આપણને કીધી હશે એ જ લખીશું. માલ સામાનની કેટલી કીધી છે? 100%. એટલે અહીંયા 1,000 જ આવશે. ત્યારબાદ મજૂરીની 80%. તો 1,000 ના 80% એટલે કેટલા થાય? 800. ત્યારબાદ પાછા 80% એટલે પાછા 800. આખા સ્ટોકમાં જે હશે એ જ લખાશે, શરૂના સ્ટોકમાં માઇનસ કરીને લખાશે. ચલો અહીંયાથી આ બધી ઇન્ફોર્મેશન તમારી લખાઈ ગઈ. શરૂનો સ્ટોક લખાઈ ગયો, પ્રક્રિયા 1 ખાતે લખાય, ભંગારના એકમો લખી નાખ્યા, અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક લખી નાખ્યો, પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એ લખાઈ ગયું છે આપણું. હવે અહીંયા જે તમે શોધ્યું છે અસામાન્ય બગાડ, એ પણ આપણે અહીંયા લખીશું. અસામાન્ય બગાડ કેટલું આવ્યું હતું? અસામાન્ય બગાડ તમારું 200. એના માટે કઈ ટકાવારી આપણને આપેલી હોય તો જોઈ લઈએ. આયરું ભંગારના એકમો એટલે એ તમારી ટકાવારી થશે. કેટલું આપેલું છે આમાં? 100%. ત્યારબાદ મજૂરીમાં 70% અને પરોક્ષ ખર્ચમાં પણ 70. ચલો 200 ના 100% એટલે તો 200 જ થશે. 200 ના 70% એટલે કેટલા આવશે? 140. અહીંયા પણ કેટલા આવશે? 140. ચલો એકમનો સરવાળો કરી નાખીએ. 6,900 પ્લસ 1,000 પ્લસ 200 કેટલા આવશે? 8,100. ત્યારબાદ 360 પ્લસ 6,900
પ્લસ 800 પ્લસ 140 કેટલા આવશે 8200 અહીંયા પણ સેમ જ છે એટલે 8200 ક્લિયર આ તમને મળી ગયું પૂર્ણ એકમોનું પત્રક આમાં લાઈન વાઇઝ થશે હવે આવશે કોણ છે પડતરનું પત્રક ચલો લખી નાખીએ પડતરનું પત્રક મેં પહેલેથી કોષ્ટક તૈયાર કરેલું જ છે ચલો સૌપ્રથમ આપણે શું લખીશું માલ સામાન જે ત્રણ તમારા છે માલ સામાન મજૂરી એ જ આવશે માલ સામાન તમને કેટલું આપેલું છે ચેક કરીએ આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા એટલે કે 27300 હવે એમાંથી શું માઇનસ કરવાનું હોય છે શરૂના સ્ટોકમાંથી જો સામાન્ય બગાડ હોય તો આપણને ખબર છે કે શું માઇનસ કરવાનું રહે છે ચલો સામાન્ય બગાડ માઇનસ કરી નાખીએ માઇનસ સામાન્ય બગાડ કેટલા એકમ આવ્યા હતા આપણા 1000 અને એને કેટલા રૂપિયાનું કીધું છે ભંગાર એની ઉપજ કેટલાની થાય છે 3 રૂપિયા ગુણ્યા 3 એટલે કેટલા થશે 3000 માઇનસ કરી નાખીએ 27300 માઇનસ 3000 કેટલા આવશે 24300 ખર્ચમાં આપણે લખી નાખશું 24300 અને એના એકમો તો અહીંયા જે તમારા લાસ્ટ આન્સર આવ્યો તો એકમાં એકમો એ જ તમારા અહીંયા લઈ જવામાં આવશે આના આવ્યા હતા 8100 ચલો સેકન્ડમાં કોનું લખશું મજૂરી મજૂરીમાં કાંઈ વધારાની ઇન્ફોર્મેશન આપણને આપેલી નથી ચલો મજૂરી છે તો મજૂરી ક્યાંથી કાઢશો હવે તમે આમાં ક્યાં ઇન્ફોર્મેશન તમને દેખાય છે મજૂરી રિલેટેડ પ્રત્યક્ષ મજૂરી દેખાય છે અહીંયા પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા હતા અહીંયા માલ સામાન મજૂરીને ખર્ચા 12300 ડાયરેક્ટ જ એના વિશે કાંઈ ઇન્ફોર્મેશન નથી એટલે ડાયરેક્ટ જ 12300 લખી નાખશું એના એકમ કેટલા હતા 8200 ત્યારબાદ પરોક્ષ ખર્ચા એ કેટલા આપેલા છે આપણને 8200 એના એકમ પણ કેટલા હતા 8200 ક્લિયર તમને બધી વસ્તુ આમાં મળી ગઈ છે એક સેકન્ડ ઓકે ચલો ખર્ચનો સરવાળો કરી નાખીએ 24300 પ્લસ 12300 પ્લસ 8200 કેટલા આવે છે 44800 ચલો ભાગાકાર કરીએ 24300 ભાગ્યા 8100 એટલે આવશે 3 12300 ભાગ્યા 8200 એટલે આવશે 1.5 8200 ભાગ્યા 8200 એટલે 1 સરવાળો કરી દઈએ 3 પ્લસ 1.5 પ્લસ 1 કેટલા આવશે 5.5 ક્લિયર ફરી એક વખત રિવિઝન કરાવી દઉં છું અહીંયા સૌ પ્રથમ કોણ આવશે શરૂનો સ્ટોક સામાન્ય બગાડ હોય તો આવશે અહીંયા જ લખાશે અહીંયા આવશે નહીં તૈયાર માલનો સ્ટોક જેટલો આપેલો હોય પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એમાંથી શરૂનો સ્ટોક તમારો માઇનસ કરવાનો કેમ કે આ ફીફો મેથડ છે ચલો ત્યારબાદ આખરનો સ્ટોક હંમેશા પૂરેપૂરો લેવાય છે અસામાન્ય બગાડ જો માઇનસમાં આવશે તો અસામાન્ય બગાડ હશે પ્લસમાં આવશે તો અસામાન્ય વધારો હશે અને થશે ઓપોઝિટ જો અસામાન્ય બગાડ હશે તો અહીંયા શું કરશું પ્લસ કરી નાખ્યું છે આપણે આ બધાને અને વધારો તો શું કરત આ માઇનસ કરત ક્લિયર હવે અહીંયા જે તમે 3 વસ્તુ લખી છે માલ સામાન મજૂરી અને ખર્ચા એ જ વસ્તુ તમારે પડતરના પત્રકમાં લખાશે માલ સામાન મજૂરી અને ખર્ચા અહીંયા તો તમારો ખર્ચ આપેલો હશે અહીંયા એકમો જે તમે મેળવ્યા છે અને અહીંયા બંનેનો ભાગાકાર હવે આ બંનેનું કમ્બાઈન થઈને અહીંયા લખાશે મૂલ્યાંકન પત્રક ચલો એમાં પહેલા શું લખીશું આપણે શરૂનો સ્ટોક એની અંદર શરૂના સ્ટોકમાં હવે અહીંયાથી ચેક કરવાનું શરૂના સ્ટોકમાં કોણ કોણ આવે છે માલ સામાન તો છે એની મજૂરી જ છે તો મજૂરી અને પરોક્ષ ખર્ચા બી છે એટલે ખર્ચા ચલો મજૂરી કેટલી આવે છે 360 ને આ બી 360 ક્લિયર પહેલા લખી નાખી જે વસ્તુ આપણને આપેલી છે ત્યારબાદ સેકન્ડ નંબરમાં આવશે તૈયાર માલના એકમો તૈયાર માલના એકમો એમાં કોણ કોણ છે ત્રણેય વસ્તુ ત્રણેય ડાયરેક્ટ ના થાય એની અંદર શું કરવાનું તમારે ત્રણેય માટે સેમ જ છે તો 6900 ગુણ્યા ડાયરેક્ટ હવે અહીંયા કઈ વસ્તુ અમાઉન્ટ થશે પછી સમજાવું તમને અહીંયા પણ ગુણ્યા થશે અહીંયા પણ ગુણ્યા પહેલા અહીંયા જે વસ્તુ આપેલી છે એને લખતા જઈએ ત્યારબાદ આખર સ્ટોક સામાન્ય બગાડ અહીંયા લખાશે નહીં ચલો આખા સ્ટોક એમાં ત્રણેયનું શું છે અલગ અલગ છે આ બંનેનું અલગ છે આનું અલગ છે ચલો લખી નાખીએ એનું માલ સામાન મજૂરી
અને ખર્ચા. ચલો માલ સામાનના કેટલા આવે છે તમારા અહીંયા 1000. ત્યારબાદ મજૂરીના 800 અને આના પણ 800. ચલો આ 3 વસ્તુ લખાઈ ગઈ. હવે ચોથા નંબરમાં કોણ છે આપણું? અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ એમાં પણ ત્રણેય માટે અલગ અલગ છે. માલ સામાન, મજૂરી અને ખર્ચા. માલ સામાનના કેટલા આપેલા છે? 200 અને આપેલા છે 70 અને આ પણ 70. આ કોષ્ટકમાંથી માહિતી મેળવી. હવે આ કોષ્ટકમાંથી તો મજૂરીના કેટલા રૂપિયા છે? 1.5. ખર્ચના કેટલા છે? 1. તૈયાર માલ એટલે લાસ્ટ કેટલાનું પડે છે? 5.5. અહીંયા ત્રણેય માટે એટલે આમાં આવશે 3, અહીંયા 1.5 ને અહીંયા 1, અહીંયા બી સેમ 3, 1.5 ને 1. ચલો ગુણાકાર કરી નાખીએ. 360 ગુણ્યા 1.5 540. અહીંયા તો 360. આ બંનેનો સરવાળો કરીને 12 900. ચલો ત્યારબાદ 6900 ગુણ્યા 5.5 આ ડાયરેક્ટ લખી નાખીએ 12. ત્યારબાદ 1000 ગુણ્યા 3 3000. 800 ગુણ્યા 1.5 1200 અને 800 સરવાળો કરી નાખીએ. કેટલા આવશે? 5000. ત્યારબાદ 200 ગુણ્યા 3 એટલે 600. 70 ગુણ્યા 1.5 એટલે 105 અને 70 સરવાળો કરીએ. કેટલા આવશે? 775. ક્લિયર? અહીંયા આપણાને જોઈ લઈએ પણ શું છે. આપણે 70 નથી 140 છે, સોરી 140 આવશે. 140 ગુણ્યા 1.5 એટલે 210. અહીંયા આવશે 140 પ્લસ 140. મેં ટકાવારી લઈ લીધી છે એટલે આવશે 950. ચલો સરવાળો કરીએ બધાનો. પ્લસ 5000 પ્લસ 37,950 પ્લસ 900. તમે ચેક કરી શકો છો. 44800. અહીંયા પણ 44800 આવશે તમારો આન્સર. અહીંયા જે હશે ખર્ચ તમારો એ પણ 44800 જ હશે. ક્લિયર? જો બંને સેમ થાય છે તમારું. હવે આપણને કયું પત્રક બનાવવાનું કીધું છે? તો કે પ્રક્રિયા 2 નું ખાતું. ચલો બનાવી નાખીએ. પ્રક્રિયા 2 નું ખાતું. એની અંદર સૌ પ્રથમ શું લખાશે? તો આગળથી જે તમને ઇન્ફોર્મેશન મળી છે એ જ બધી આપણે લખવાની છે. કઈ કઈ છે? શરૂનો સ્ટોક લખી નાખીએ આપણે ડાયરેક્ટ જ. શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક. હવે એકમ ક્યાંથી લખવામાં આવશે? તો અહીંયા જેટલા એકમ હતા એ કેટલા હતા? 900 એકમ. તો ડાયરેક્ટ લખી નાખું છું 900. અને એનો ખર્ચો કેટલો હતો? તો ડાયરેક્ટ જ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 4500. ચલો બીજી કઈ વસ્તુ આવે ઉધાર સાઈડમાં? શરૂનો સ્ટોક, પછી દાખલ કરેલ એકમ. દાખલ એકમ. દાખલ એકમો કેટલા લાયા છે? 9100. ત્યારબાદ એનો ખર્ચો કેટલો છે? 27300. ત્યારબાદ કોણ છે? મજૂરી. એ ખર્ચો જ આપેલો છે ડાયરેક્ટ આપણને 12300. ત્યારબાદ ખર્ચા આપેલા છે આપણને 8200. આના સિવાય આ બાજુ કઈ આવતું નથી. ચલો સામેની સાઈડ તો કે સામાન્ય બગાડ આવશે. સામાન્ય બગાડ. હવે સામાન્ય બગાડ કેટલું હોય? તો એકમો જોઈ લઈએ આપણે કેટલા હતા? 1000 અને 3 રૂપિયાની ઉપજ હતી એટલે કેટલા આવશે? 3000. ક્લિયર? ત્યારબાદ અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ કેટલું આવ્યું હતું અહીંયા આપણું? 200. ત્યારબાદ એની રકમ ક્યાંથી લખાશે? અહીંયાથી. કેટલી આવી છે અસામાન્ય બગાડની રકમ? 950 લખી નાખીએ. ત્યારબાદ કોણ આવે છે? આખો સ્ટોક. આખો સ્ટોક કેટલો છે આપણો? ચેક કરી લઈએ. આખાનો સ્ટોક 1000 અને આખાના સ્ટોકની રકમ કેટલી આપેલી છે આપણને? 5000. ત્યારબાદ તૈયાર માલનો સ્ટોક. તૈયાર માલનો સ્ટોક
તૈયાર માલનો સ્ટોક કેટલું આપેલું છે આપણને, અહીંયાથી નહીં ચેક કરવાનું. તૈયાર માલનો સ્ટોક એ તમારો પ્રક્રિયાના ખાતા છે, એટલે પ્રક્રિયાના ખાતામાં ચેક કરીશું કેટલું આપણને લઈ ગયા છે, કેટલું આપેલું છે. પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા કેટલું આપેલું છે, 7,800 લખી નાખીએ આપણે. એકમો આમાંથી જ લખવામાં આવશે 7,800, કેમ કે ડાયરેક્ટ તમને આપેલા જ છે. અહીંયા પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એટલે કે તૈયાર માલ ખાતે લઈ ગયા 7,800. ક્લિયર. હવે આની અમાઉન્ટ ક્યાંથી ખબર પડશે, તો એની અમાઉન્ટ તમે અહીંયાથી અહીંયા તો ક્યાંય એની અમાઉન્ટ છે નહીં. તૈયાર માલના સ્ટોક તમને દેખાય છે ક્યાંય બી એની અમાઉન્ટ તો કે આપેલી નથી. તો એની અમાઉન્ટ માટે તમારે નાની એવી ગણતરી કરવી પડશે. ચલો સમજાવું. તૈયાર માલ એકમ, પેલા એકમો બી કઈ રીતે તમારે શોધવા હોય તો એ રીતે બી શોધી શકો છો. પેલા શરૂના કેટલા હતા આપણા 900, ત્યારબાદ એમાં પ્લસ થશે તૈયાર માલ. તો તૈયાર માલના કેટલા આયા આપણા, કેવી રીતે ખબર પડશે તૈયાર માલના, અહીંયા ચેક કરીએ આપણે. તૈયાર માલના કેટલા છે અહીંયા 37,950 પ્લસ કરી દઈએ. 37,950 પ્લસ શું કરશું, આખરના. ચલો આખરના કેટલા આવે છે અહીંયા ચેક કરીએ. આખરના કેટલા છે તમારા, સોરી શરૂના કેટલા છે અહીંયા 900 હતા એ લખ્યા આપણે. ત્યારબાદ તૈયાર માલના 37,950 છે એ પણ આપણે લખ્યા. હવે શરૂઆતમાં તમને ઓરિજિનલ કેટલા આપેલા છે એ ચેક કરવાનું. ઓરિજિનલ કેટલા આપેલા છે 45. ચલો કરી નાખીએ પ્લસ 45. સરવાળો કરીએ. 900 પ્લસ 37,950 પ્લસ 45 કેટલા આવશે, 43,350 લખી નાખીએ. ચલો ચેક કરીએ બંને સાઈડ ઇક્વલ થાય છે કે નહીં. 1,000 પ્લસ 200 પ્લસ 1,000 પ્લસ 78 કેટલા આવ્યા 10,000. ચેક કરો. 9100 પ્લસ 900 10,000. ખર્ચા ચેક કરીએ. 4500 પ્લસ 27,300 પ્લસ 12,300 પ્લસ 8,200 52,300. છેલ્લે સુધી જોજો. છેલ્લે પણ આપણે એક ન્યૂ ટોપિક વિશે હું તમને માહિતી મેળવી દઈશ. 43,350 ચલો 52,300. બંને સાઈડ તમે જોઈ શકો છો કે આપણો આન્સર ઇક્વલ થઈ જાય છે. ફરીથી એક વખત રિવિઝન જોઈ લઈએ. પહેલા આવશે પૂર્ણ એકમોનું પત્રક, જેમાં શરૂનો સ્ટોક હશે એ માઇનસ કરીને લખવાની રહેશે ટકાવારીમાં. સામાન્ય બગાડ એ આવશે નહીં. તૈયાર માલનો સ્ટોક ફીફો મેથડ છે એટલે જેટલું આપેલું એમાંથી શરૂનો સ્ટોક માઇનસ કરશું. આખરનો સ્ટોક એટલે કે જે આપેલી હશે એ જ લેશું. અસામાન્ય બગાડ, જો બગાડ એટલે કે જે ટકાવારી આપેલ છે અને જો વધારે હોય તો ડાયરેક્ટ જ લે. દાખલ કરેલ એકમ આ રીતે તમને તૈયાર મળશે. સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ છે કે વધારો ક્યાંથી ખબર પડે, તો સામાન્ય બગાડમાંથી ભંગારના એકમો માઇનસ થાય છે. ત્યારબાદ પડતરનું પત્રક બનાવવામાં આવે છે. ત્યારબાદ મૂલ્યાંકનનું પત્રક બનાવવામાં આવે છે, જેમાં બંને સરખામણી થઈ જાય છે. અને ત્યારબાદ પ્રક્રિયા 2નું ખાતું આપણે તૈયાર કરવાનું રહે છે. હું આની IMP જે નોટ્સ છે એ ટેલિગ્રામ